આપણે હવે જઈએ હમણાં આપણે હાગાવાલા અહીંયા મળવા સુધી તવલાભાઈને નહીં આજે આરામથી બેસી ઘડી ઉપર દઈ કારણ આજે બ્લોગ થોડો ઓછો બન્યો. સ્વાગત છે અને નવો બ્લોગમાં બધા જય માતાજી, જય દ્વારકાધીશ અને બધા નવો વરોનો રામ રામ. અત્યારે આપણે રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા અને હવે આપણે જઈ ગયા બહાર. સુધુભાઈ ગયા અત્યારે ગામડે એના ગાડી લઈને તો વયા ગયા તેમાં સવારમાં વહેલા આપણે ગયા સાંજ સુધીમાં આવીએ કાલ સવાર આવશે એટલે આજે તો આપણે એકલા જ છીએ. આપણે હવે જઈએ હમણાં આપણે હાગાવાલા અહીંયા મળવા સુધુભાઈ ધવલાભાઈને હવભાઈને મળવા અને આ મમ્મી બેઠા. બોલો ભાઈ, શું કહેવા માગશો નવો વરોનો રામ રામ બધા? સારું મારા કોની તરફથી બરોબર. અને હવે આપણે જઈએ બહાર આટો મારવા, પછી બારણે જઈ ક્યાંક મળીએ હોય મારા નાની ઘરે થયેલા આવી. શું હવે તમે કંઈ બોલવા માંગશો? શું બોલું? હા બહાર એટલે લીમડો ખાલી મફતનો લીમડો તોડી લીધો, મફતનો લીમડો તોડી લીધો. હવે ઘરે જઈને તો ભાઈ ભાઈ ભેગા થઈ મળી કે આપણીમાં એને હેલ્મેટનો કંઈક ખર્ચો કરવો પડશે. વહેલામાં હેલ્મેટ લેવાનું એક ગોપરો ટાળી કે આમ રાખી ગઈ. અત્યારે એકલો એકલો મારે કેમ બ્લોગ બનાવો એટલે એને કાંઈ વાંધો નહીં, થોડા ટાઈમ આપણે હેલ્મેટનો ખર્ચો કરી નાખીએ પછી કાંઈ વાંધો નહીં આવે. કાંઈ વાંધો અત્યારે ઘરે જઈને કાં ધવલભાઈ જઈને મળી હોય ડેરે કારણ ચાલુ ગાડી આપણને એક હાથે નથી હાંકતા આવડતો. કાંઈ વાંધો નહીં, ઘરે જઈને મળી. જાણ દિયો ભાઈ, હવે ભાઈ અત્યારે આરતી કરવાનો ટાઈમ હતો એટલે આપણે આવી ગયા. આરતી થઈ ગઈ ને પ્રસાદી યારે બરાબર ને. તમારા પાડોશી બહાર ગયા કંઈક કહેવા માંગશો? પાડોશી અત્યારે થોડા કામ માકા છે, એન ટાઈમે ભાગી ગયા. એ પાડોશી અત્યારે બારોબાર જ છે, બારોબાર કામ હતું ત્યારે ભાગી ગયા. એટલે પાડોશીને અત્યારે નહીં મળવાનું, અત્યારે નહીં મળવાનું. કાંઈ વાંધો ને. હવે કયો પાડોશી વાળો? ના ના બધું આવે ભલે ને જોવે ભાઈ બીવાનું એ પાડોશી નહીં કીધું કટ કરી નાખજે. પાડોશી વાળું બોલે આવશે આવશે આવશે. હા કાંઈ વાંધો મળી આવે ડાયરેક્ટ ઘરે જઈએ. તો અત્યારે આપણે ઉપર આવી ગયા, આરામથી ઘડીક બેહો. આજે સુજુભાઈ છે નહીં તો કે આટો મારવા જવું કે અહીં એ નહીં આજે તો આરામથી બેસીએ ઘડીક ઉપર જઈને કારણ આજે બ્લોગ થોડો ઓછો બન્યો. આજે એના આટો આપણે ગોપરો તો કાંઈ નહીં, હેલ્મેટ લઈ લેવું પડશે વહેલા મોડું. મોબાઈલની જગ્યાએ હાલશે ગોપરોની જગ્યાએ એવું કંઈક વિચાર કરીએ. હવે કેટલા વિચાર્યું હોય આપણે કરવું પડશે હવે એવું લાગે. એકલો એકલો આજે હતો પણ બ્લોગ ન થાય એકલા એકલામાં એવી રીતે. અને ચીલો બ્લોગમાં એવું લાગતું હોય કે આ બ્લોગ એટલે શું હોય એટલે હું તમને સમજાવું કે એમાં એવું હોય કે હું મારી ડેલીની જે લાઈફ હોય હું દેખાડું એમાં. બીજું કાંઈ એમાં કાંઈ એક્ટિંગ તો કાંઈ કરતો નથી. એવી રીતે આપણે એવું કાંઈ નથી. આ ખાલી ડેલી રૂટિનમાં જે હાલતું હોય એ જ બધું આપણે દેખાડીએ. તો અત્યારે બેઠા બાકી આજે કંઈ નવીનમાં એ નહીં. અને બધાએ હર એક બ્લોગને લાઈક કરતા જાઓ. એક બ્લોગ ખાલી કાલે રાતો દિવાળીનો બ્લોગ નાખ્યો ને એ ખાલી 2 GB બ્લોગ થયો ને એ પાછો મોબાઈલથી નાખી આપણે એટલે 2 GB તો ખાલી ફટ દેખાણ ઉડી જાય કંઈ ખબર ન પડે. એટલે ખાલી પ્લીઝ લાઈક કરતા જાઓ. એવું લાગે ને તો તમને દેખાડી સ્ક્રીનશોટ પાડ્યો અમે. એટલે લાઈક કરતા જાઓ અને નવા કોઈ સબસ્ક્રાઈબ કરતા જાજો અને નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. બાકી કમેન્ટ કરતા જાઓ. મળીએ થોડીક પછી ઘડીક બેસી આરામથી પછી વાત કરી. અમે તો અત્યારે નીચે આવી ગયા, નીચે બેઠા ઘડી સુધીભાઈનો ફોન આવ્યો, સુધીભાઈ વાત કરી. અને આ એ થમ્સ અપ સરી માઝા આવ્યા જે આપણા ડિમાન્ડમાંથી ઉપાડી આવ્યા હતા. સુધીભાઈ કાલે પાછા આવે બપોરે સવારે નીકળી જાય વહેલા. જેટલા વાગે ઉઠે દિવસથી કે નીકળી આધાર. અને એક વ્યક્તિ આવે એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે કોણ એ વ્યક્તિ. તમે જોયેલો છે એ વ્યક્તિને શંકરાચાર્ય બ્લોગમાં હતો એ વ્યક્તિ. એ ભાઈ જેવો છે આપણે આવે હવે એના બ્લોગમાં મજા આવે. બાકી મળી આવે નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય માતા એ છે દ્વારકાધીશ.